કેવી રીતે સંખ્યા હોય કે કેનો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય કે પૂર્ણ ઘન કહેવાય ના કહેવાય એ આપણે નક્કી કરીએ તો હું પહેલા અહીં લઉં છું કે પૂર્ણ વર્ગ તો હું અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા લઉં છું જેમ કે પૂર્ણ વર્ગમાં કેવું હોય છે ખબર છે કે પૂર્ણ વર્ગમાં કોઈ સંખ્યા છે જેમ કે આપણે કોઈ સંખ્યાનો વર્ગ છે જે કે પૂર્ણ વર્ગ છે કે નહીં તે આપણે કેવી રીતે ડિસાઈડ કરી શકીએ છીએ જેમ કે આપણે કોઈ 1 થી 10 સુધીના છે 11 થી 20 સુધીના છે 20 થી 30 સુધીના છે 33 થી 31 થી 40 સુધીના 1 થી અનેક બુદ્ધિમાન મતલબ વર્ગ છે તો કઈ સંખ્યા તે પૂર્ણ વર્ગ છે અને કઈ નથી તે આપણે કેવી રીતે જાણી શકીએ તો પૂર્ણ વર્ગમાં કેવું હોય છે જેમ કે ખબર છે આપણે કોઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ કરીએ જેમ કે 1 નો વર્ગ જોઈએ 1 2 નો વર્ગ જોઈએ 4 3 નો વર્ગ જોઈએ 3 તારી 9 4 નો વર્ગ જોઈએ 16 પછી 4 નો 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 70 50 61 62 81 અને 10 નો વર્ગ આટલા બધું રાખું છું આમાં કેવી રીતે કરી શકાય તો આપણે અહીં જોયું કે 1 થી મતલબ કે પૂર્ણ વર્ગ કેને કહેવાય કે 1 4 9 16 25 36 39 આ પૂર્ણ વર્ગ સંખ્યા છે હવે પૂર્ણ વર્ગ સંખ્યામાં આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ નથી તો આપણે કેવી રીતે લખી શકીએ જેમ કે આ બે ની વચ્ચે તો આ તો સંખ્યા આવી ગઈ આપણે આ જે સંખ્યા આવી 1 4 9 16 25 36 49 64 81 100 આના વર્ગ જો આપણે એક લીધું 1 અને 4 ની વચ્ચે કઈ સંખ્યા લીધું તો 2 અને 3 પછી 4 અને 9 ની વચ્ચે કઈ સંખ્યા લીધી 5 6 7 અને 8 આ જે સંખ્યા આવે છે ને જેનું વર્ગમૂળ નીકળે છે અને જેનું વર્ગમૂળ નથી નીકળતું આ પૂર્ણ વર્ગ સંખ્યા ના કહેવાય આ જેનો વર્ગ નીકળતો હતો તે આપણે પૂર્ણ વર્ગ કીધું પણ જેનો વર્ગ નથી નીકળતો તો તે આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય નહીં હવે આપણે એવી રીતે પૂર્ણ વર્ગ સંખ્યા જોઈએ પૂર્ણ ઘનમાં પણ એવી રાખવા જેમ કે 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 3 નો 2 નો ઘન 8 થશે 3 નો ઘન 27 4 નો ઘન 64 5 નો ઘન 125 6 નો ઘન 216 7 નો ઘન 343 8 નો ઘન 512 9 નો ઘન 729 અને 10 નો ઘન 1000 થશે તો આની વચ્ચે જે આપણે આવી છે પાછળ લઈ 1 થી 8 વચ્ચે કેટલી સંખ્યા આવે છે તો 1 થી 8 2 3 4 5 6 7 આ જે સંખ્યા છે ને આ જે સંખ્યા એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ આપણે પૂર્ણ ઘન સંખ્યા કહી શકાય જેનો વર્ગ નીકળે છે તે આપણે માટે પૂર્ણ ઘન કહેવાય બાકી જેનો ઘન નથી નીકળતો તે આપણા માટે પૂર્ણ ઘન કહેવાશે નહીં હવે આપણે પૂર્ણ ઘન અને પૂર્ણ વર્ગ જોઈને જેનો કે પૂર્ણ વર્ગ જેનો વર્ગ નીકળતો હોય તે આપણા માટે પૂર્ણ વર્ગ છે અને પૂર્ણ ઘનમાં જેનો પૂર્ણ ઘન નીકળતો હોય તે આપણા માટે પૂર્ણ ઘન છે હવે આપણે જોઈએ કે ઘન વર્ગમૂળ કરવાની કેટલીક ટ્રીકો એમાં પહેલા આપણે મને ટ્રીક જોઈએ કે આ